હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. કે 9મા દાખલા સુધી આપણે વિકલિત મેળવેલું રૂપમાં 1 - cos x. પ્રકરણ તો તમને ખબર જ છે કે સાતત્ય અને વિકલન, બરાબર છે. વિધેયનું સાતત્ય અને વિકલનના દાખલા આપણે ગણી રહ્યા છીએ. એમાં સાતત્યના દાખલા આપણે ગણી લીધા. હવે સંયોજિત વિધેયના વિકલનના દાખલા આપણે ગણી રહ્યા છીએ. સંયોજિત વિધેયનું વિકલિત, બરાબર છે. એના ઘણા બધા દાખલાઓ આપણે જોઈ લીધા. હવે થોડા આગળ વધીએ છીએ તો રૂટમાં 1 + cos x દાખલા નંબર 10 9 સુધી આપણે જોયા હતા, મને ખબર છે. દાખલા નંબર 9 સુધી આપણે ગણેલા છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ કે d/dx ઓફ રૂટમાં 1 + cos x. રૂટ 1 + cos x એટલે આપણે ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે. 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે 2 cos² x થાય. હવે અહીંયા ધ્યાન રાખો ખાસ, કયા ચલમાં આપ્યું છે? 3π/2 <x < 2π. તો એ ચરણ આવે ચોથું. હવે એનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ લેવા માટે માનાંકમાં cos x લખવું પડે. માનાંકમાં cos x લખો અને અહીંયા પ્લસ cos x કેમ થયા? કારણ કે cos x > 0 છે માટે, રાઈટ. એટલે અહીંયા માનાંક નીકળી જાય. હંમેશા વિકલન કરતી વખતે માનાંકનું વિકલન ન થાય, કાં તો એને <0 અથવા <0 કોઈ પણ એક બતાવવું પડે તો જ એનું વિકલિત મળે, નહીં તો મળે નહીં. એટલે -√2 sin x આપણું વિકલિત મળ્યું આપણને. હવે આ દાખલો તમે હોમવર્કમાં 11, 12, 13 ગણી રાખો. લખી લો મિત્રો. 1 મિનિટનો સમય આપું છું તમને. 11 અને 12 હોમવર્ક માટે લખી લો. લખી લીધું હશે તમને. હવે દાખલા નંબર 13 d/dx ઓફ દાખલા નંબર 13 મિત્રો sin x + α sin x - α. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું? તમે ડાયરેક્ટ sin² α sin² x - sin² α પણ લખી શકો, અથવા 2 વડે ગુણી 2 વડે ભાગો 2ss એટલે c - c, પહેલા તફાવત અને પછી સરવાળો લેવાનો. પહેલા તફાવત લો તો x + α - x + α cos2 α અને માઇનસ એનું વિકલન કરો. cos2 નું 0 અને cos2x નું -sin2x * 2. આ 2 આની જોડે ઉડી ગયા એટલે આ જવાબ આવી ગયો. અથવા બીજી રીત મેં તમને કહી તે, મેં તમને કહ્યું ને, બધા ઘણી રીતે દાખલાઓ થાય, આપણે એક જ રીત યાદ નહીં રાખવાની. આને તમે આમ બી લખી શકો, sin² x - sin² α, રાઈટ. sin² x - sin² α. તો sin² x નું 2 sin x, પછી sin x નું cos x, આનું વિકલન 0, 2 sin x cos x એટલે sin 2x. સીધો જવાબ આવી ગયો બાળકો.
પાછા આધાર પરિવર્તનનો દાખલો મેં હોમવર્કમાં આપ્યો તમને. પછી બીજો 15 પણ લખી રાખો. નોટ પેન લઈને જ બેસવાનું. હંમેશા યાદ રાખો, ભણવા બેસો એટલે નોટ પેન લઈને જ બેસવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. નોટ પેન લઈને ના બેસીએ તો સાહેબ ક્યારેક તમને ઘેર ગણવા આપે તો એ તમે કઈ રીતે ગણો? બરાબર મિત્રો? એટલે તમારે નોટ પેન લઈને જ બેસવાનું. એટલે તમને જ્યારે હું આવા દાખલા હોમવર્કમાં આપું તો એ તમારી નોટમાં ઉતારી લેવાના, ટપકાઈ દેવાના. આ બધા જ દાખલા આપણે આ ટાઈપના બધા જ દાખલા આપણે ગણી ચૂકેલા છીએ, એટલા માટે તમને હોમવર્કમાં આપે. હવે પ્રતિવિધેયનું વિકલિત કઈ રીતે મેળવવું એનો આપણે વિચાર કરીશું. પ્રતિવિધેયનું વિકલિત મેળવવા માટે આપણે એક વસ્તુ સમજી લઈએ કે પ્રકરણ નંબર 2 જે તમે 12મા ધોરણમાં વિકલિતના ઉપયોગો ત્રિકોણમિતીય પ્રતિવિધેય વાળું જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 2 ના બધા જ સૂત્રો તમને આવડવા જોઈએ. એ સૂત્રો જો ના આવડે તો પ્રતિવિધેયનું વિકલિત તમને ન આવડે. તો અહીંયા પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે એના માટે જુઓ, f વિવૃત અંતરાલના ab થી cd પર એક અને વ્યાપ્ત વિધેય છે, જે આપણે વિધેયમાં ભણી ગયા. જ્યારે વિધેય કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે અસ્તિત્વ ધરાવે? જો તે વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, નહીં તો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં બાળકો. રાઈટ? તો પ્રતિવિધેયનું વિકલિત મેળવીએ તો પહેલું સૂત્ર આપણે એવું લીધું કે f ab થી cd વિવૃત અંતરાલ બંને. અને વિવૃત કેમ લીધા, સંવૃત્ત ન લીધા? તમને ખબર હોવી જોઈએ, કારણ કે વિવૃત અંતરાલ પર જ વિકલનીય વિધેય હોય. સંવૃત્ત અંતરાલ પર વિધેય કોઈ દિવસ વિકલનીય હોય નહીં. કીપ ઇટ ઇન યોર માઇન્ડ. યાદ રાખો કે વિવૃત અંતરાલ પર જ વિધેય વિકલનીય હોય. સંવૃત્ત અંતરાલ પર વિધેય વિકલનીય કોઈ દિવસ હોતું નથી. તો f એ આગળ x belongs to ab, વિવૃત અંતરાલ ab આગળ વિકલનીય હોય તથા f dash x not equal to 0. f ઇન્વર્સ cd થી ab પર છે, y બરાબર fx હોય, y બરાબર fx વિકલનીય વિધેય, તો y બરાબર fx, તો x બરાબર f ઇન્વર્સ y લખાય. એને આપણે ટેમ્પરરી gy કહીશું. ટેમ્પરરી, હમણાં સમજવા પૂરતો ty કહીશું, gy કહીશું. તો હવે એનું તમે જુઓ છો, f dash x બરાબર dy by dx. dy by dx ને તમે 1/g dash y લખાય. અહીંયા જુઓ, g dash y એટલે dx by dy. એટલે આ પણ એટલું ધ્યાન રાખવાનું કે dx by dy નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. dx by dy કેવું હોવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એના જુદા જુદા સંકેત આપ્યા છે તમને કે dy by dx બરાબર 1/dx by dy પણ લખાય, અથવા f dash x બરાબર 1/d by dy of f inverse y પણ લખી શકાય, અથવા f inverse y dash બરાબર 1/f dash x. હવે આપણે અહીંયા બધા જ સૂત્ર મૂકવાના છે, તૈયાર કરવાના છે બાળકો. આ 6 સૂત્રો. sin ઇન્વર્સ x ધ્યાન રાખીને જોઈ લો. sin ઇન્વર્સ x નું વિકલન 1/વર્ગમૂળમાં 1 - x² mod x < 1 હોય તો જ.
જો લેસ ધેન 1 ન હોય તો લેસ ધેન 1 શા માટે નહીં? કારણ કે લેસ ધેન 1 લો, જો ઇક્વલ ટુ 1 આવે તો અહીંયા છેદમાં 1 મૂકો તો 1 માઇનસ 1 એટલે 0 થઈ જાય, એટલે છેદનું વિકલિત મળે, એટલે વિધેય વ્યાખ્યાયિત ન થાય. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો એ અવ્યાખ્યાયિત પદ મળે. એ જ રીતે cos ઇન્વર્સ x નું વિકલન -1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર mod x લેસ ધેન 1 d by dx of tan inverse x બરાબર 1 upon 1 plus x square d by dx of cot inverse x minus 1 upon 1 plus x square sec inverse x નું 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1. જ્યારે અહીંયા પણ શરત છે mod x greater than 1 હોવું જોઈએ, અને cosec inverse x નું -1 upon mod x વર્ગમૂળમાં x square minus 1. હવે એના દાખલા જોઈએ. ગુણ વિધેયનું પછી વિચારીએ, પહેલા આપણે એના દાખલા જોઈ લઈએ પ્રતિવિધેયના, કારણ કે બંને ભેગું થઈ જશે એટલે આપણે એક એક વસ્તુને કવર કરતા જઈએ. તો પહેલા પ્રતિવિધેયના વિકલનના દાખલા. દાખલા તરીકે ઉદાહરણ પહેલું છે આપણું, જોઈ લો. તમારી જૂની ટેક્સ્ટનું જ ઉદાહરણ છે, સેમિસ્ટર 3 નું. tan ઇન્વર્સ 3x minus x cube upon 1 minus 3x square નું વિકલન ખાલી જગ્યા mod x less than 1 upon root 3. હવે એકચ્યુઅલી આ દાખલો આપણો પ્રકરણ નંબર 2 નો છે. તમને એવું કહેવામાં આવે કે આને સરળ સ્વરૂપમાં ફેરવો, આને સરળ સ્વરૂપમાં ફેરવો, તો આપણે શું કરવાનું? ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સરળ સ્વરૂપમાં ફેરવો એવું તમે જો પ્રકરણ 2 ગણ્યું હશે તો તમને ખબર હોવી જોઈએ. જો તમે નહીં ગણ્યું હોય તો તમને ખબર નહીં હોય, બરાબર? તો અહીંયા હું ધારું છું થીટા બરાબર tan ઇન્વર્સ x. થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2, એટલે કે x બરાબર tan થીટા થયા પ્રતિવિધેયના નિયમ પ્રમાણે. હવે તમારા આમાં મેં x, આ x છે ને, x ની જગ્યાએ આપણે tan થીટા મૂકી દીધું, તો tan ઇન્વર્સ 3 tan થીટા minus tan cube થીટા upon 1 minus 3 tan square થીટા, એટલે tan ઇન્વર્સ tan 3 થીટા. હવે પાછા આપણે બીજા ચેપ્ટરમાં જતા રહીએ, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં. જો tan ઇન્વર્સ tan 3 થીટા બંને એકબીજાના પ્રતિવિધેયો છે તો એનો મર્યાદિત પ્રદેશ વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. હવે જો 3 થીટા એ કાં તો વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં હોવું જોઈએ, અથવા વિવૃત અંતરાલ -π/2 થી π/2 ના ઉપગણમાં 3 થીટા મળવા જોઈએ. એ જો ન મળે તો આ લખી ન શકાય, નીચે લખ્યું તે. આપણી એનસીઈઆરટી ની બુકમાં શરતો લખી નથી, પણ આપણે બધા આ શરત સાથે જ દાખલા ગણવા. અને mod x લેસ ધેન 1 upon root 3 છે, તો -1 upon root 3 લેસ ધેન x લેસ ધેન 1 upon root 3 થઈ ગયા. એનો શું થયો? tan -π/6. પાછા ક્યાં જતું રહેવાનું? પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. tan -π/6 નું મૂલ્ય -1 upon root 3 લેસ ધેન tan થીટા લેસ ધેન tan π/6. tan હંમેશા વધતું વિધેય છે. વધતા વિધેયની ખાસિયત ધ્યાન રાખો, જે અસમતા વિધેય વચ્ચે હોય એ જ અસમતા આ ચલ વચ્ચે આવે તો એ વધતું વિધેય કહેવાય.
જે વિધેયની જે અસમતા ચલ વચ્ચે હોય એ જ અસમતા વિધેય વચ્ચે આવે. બંને વાઇસ વર્સા છે, ડબલ ઇમ્પ્લાઇઝ છે. બંને વસ્તુ ડબલ ઇમ્પ્લાઇઝ છે, ધ્યાન રાખવાનું. એટલે કે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6 થયા. એને આપણે કેટલા વડે ગુણી નાખ્યા? 3 વડે. કેમ ગુણ્યા? અહીંયા 3 થીટા લાવવાના છે માટે. એટલે -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2, એટલે 3 થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થઈ ગયા. એટલે y બરાબર 3 થીટા થયા. એટલે y બરાબર 3 tan ઇન્વર્સ x થયા. હવે બિલકુલ તમે જુઓ, અહીંયા વિકલન એક જ લીટીનું છે. વિકલન ખાલી એક જ લીટીનું છે કે y બરાબર 3 tan ઇન્વર્સ x. બાકી ટોટલી આખું પ્રકરણ તમારું ત્રિકોણમિતિય પ્રતિવિધેય ઉપર ડિપેન્ડ છે. સરળ સ્વરૂપમાં જેને ફેરવતા આવડે એને આ દાખલા બહુ સરસ રીતે આવડી જાય. રાઈટ? એટલે આ જવાબ થયો. હવે દાખલા તરીકે આ છે tan ઇન્વર્સ 1 + x વર્ગમૂળમાં 1 + x² -1/x. અહીંયા tan ઇન્વર્સ પણ હોઈ શકે, cot ઇન્વર્સ પણ હોઈ શકે. tan ઇન્વર્સ x upon રૂટમાં 1 + x² -1 હોય. cot ઇન્વર્સ x √1 x upon રૂટમાં, એટલે 4 દાખલા બન્યા. પણ એ 4 ને આપણે જુદી જુદી રીતે ગણવાનું. હવે શું કરીશું આમાં? સીધું સાદુરૂપ દેખાતું નથી. દાખલા નંબર 24, એક્ઝામ્પલ નંબર 24, tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + x² -1/x. x બરાબર અહીંયા tan થીટા ધારવા. કેમ tan થીટા ધારવાના? કે હું અત્યારે ઓરલી સમજાવી દઉં છું, પછી નીચે બતાવું છું તમને કેમ ધારવાના. 1 + tan² થીટા -1/tan થીટા. 1 + tan² થીટા એટલે sec² થીટા. sec² થીટાનું વર્ગમૂળ tan ઇન્વર્સ x બરાબર થીટા ધારવાના, એટલે બીજા ચોથા ને જોવા લખે. tan ઇન્વર્સ x થીટા, થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2. આથી x બરાબર tan થીટા થયા. અહીંયા મૂકી દીધા. રૂટમાં 1 + tan² થીટા -1/tan થીટા. તો તમને એવું થશે કે સાહેબ દર વખત તો તમે કહો છો કે વર્ગમૂળ દૂર કરીએ તો માનાંક લખવાનું. તો મેં અહીંયા માનાંક લખ્યું નથી. તમે મારી સામે છો નહીં એટલે તમને પ્રશ્ન પૂછી નથી શકાતો. નહીં તો હું તમને પૂછત કે શા માટે આવું થાય, બોલો. તમે વિચારો 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે વિચારો, એટલે તમને ખબર પડશે કે -π/2 થી π/2 એટલે કયું ચરણ આવે? પહેલું અને ચોથું ચરણ. કયા ચરણ આવશે? પ્રથમ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણમાં sec ધન અને ચતુર્થ ચરણમાં પણ sec ધન થાય. ચતુર્થ ચરણમાં પણ sec વિધેય કેવું થાય? ધન. એટલે માનાંકમાં sec થીટાની જગ્યાએ આપણે શું લખ્યા? સીધા sec થીટા. માનાંકમાં sec થીટાની જગ્યાએ આપણે શું લખી નાખ્યા? સીધા sec થીટા લખી નાખ્યા મિત્રો. એટલે હવે એને સાદુરૂપ આપીએ નીચે. તો tan ઇન્વર્સ 1 - cos થીટા છેદમાં sec થીટા -1/tan થીટા સુધી તો તમે આવી ગયા. sec થીટા એટલે 1/cos થીટા -1 છેદમાં sin થીટા /cos થીટા. ઉપર લસા લઈએ એટલે 1 - cos થીટા /cos થીટા
છેદમાં સાઇન થીટા અપોન કોસ થીટા, એટલે કોસ થીટા બંનેના ઉડી ગયા. કોસ થીટા ઉડી ગયા એટલે 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, અને સાઇન થીટાનું સૂત્ર 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. તો સીધા tan ઇન્વર્સ tan થીટા બાય 2 આયા. હવે આપણે જોઈએ છે થીટા તમને અહીંયા આપ્યું છે, જુઓ આપણે લીધેલા છે, રકમમાં આપ્યા નથી. -π/2 થી π/2 છે, તો આને આપણે 2 વડે ભાંગી નાખીએ. ભાંગીને કોની કરી નાખવાનો દેશી ભાષામાં, તો -2 વડે ભાગો એટલે π/4, વિવૃત અંતરાલ -π/2 થી π/4, એ વિવૃત અંતરાલ -π/2 થી π/2 નો ઉપગણ થયો. એટલે સીધું આ શું થઈ ગયું, સાદુરૂપ આ થઈ ગયું. હું એટલા માટે તમને આ બધું કહું છું. શું કહું છું કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય પ્રકરણ 2 આવડે એમાં તમને કહ્યું હોય કે આનું આજે ઉપર જો મેં રકમ લખી છે, આનું સરળ સ્વરૂપ ફેરવું, એટલે સરળ સ્વરૂપ કયું થયું, 1/2 tan inverse x થયું ને. 1/2 tan inverse x આપણે નીચે લાયા જુઓ, 1/2 tan inverse x, રાઈટ. પછી એનું વિકલન કરી નાખ્યું. tan inverse x નું સૂત્ર મેં તમને આગળ સમજાયા હતા. tan inverse x નું વિકલન 1/1 plus x square. tan inverse x નું વિકલન 1/1 plus x square. હવે તમને બહુ યાદ ન રાખવું પડે એટલે મેં એક સિમ્પલ રીત અપનાવી. જો છે ને mod x less than 1, એનો અર્થ કે x ની કિંમત 1 પણ ન થાય અને x ની કિંમત -1 પણ ન થાય. બરાબર છે. તમારી રકમ છે આવી tan ઇન્વર્સ રૂટમાં 1 પ્લસ એક્સ માઇનસ રૂટમાં 1 માઇનસ એક્સ છેદમાં રૂટમાં 1 પ્લસ એક્સ પ્લસ રૂટમાં 1 માઇનસ એક્સ. હવે એનું મારે વિકલન કરવાનું છે. અહીંયા મેં લખ્યું છે. હવે મેં શું કર્યું, અહીંયા ઉપર બંને અંશ અને છેદને √1 પ્લસ એક્સ વડે ભાંગી નાખ્યું. તો આની નીચે √1 પ્લસ એક્સ આવ્યા એટલે 1 આવ્યા. આની નીચે આવ્યા એટલે રૂટમાં 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. એ જ રીતે અહીંયા પણ સેમ રીતે. હવે આપણે ધાર્યા કોસ ઇન્વર્સ એક્સ બરાબર થીટા, એટલે એક્સ બરાબર થીટા. થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π, કારણ કે અહીંયા આપ્યું છે તમને જુઓ મોડ એક્સ લેસ ધેન 1 ઇક્વલ ટુ 1 ક્યાંય નહીં હોય એ ધ્યાન રાખજો. સાઇન અને કોસ ઇન્વર્સ આવતા હશે ત્યારે. તો રૂટમાં 1 tan ઇન્વર્સ કૌંસમાં 1 માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા. અહીંયા જો હું બોલું છું તમે સતત મગજને હું બોલું છું એ તરફ લો. 1 માઇનસ કોસ, અહીંયા હું બોલું છું 1 માઇનસ કોસ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા. અહીંયા હું બતાવું છું, જુઓ તમને છેલ્લી લીટી tan ઇન્વર્સ કૌંસમાં 1 માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા એના છેદમાં 1 પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા એના છેદમાં 1 પ્લસ કોસ થીટા. એટલે સીધા કેટલા થઈ ગયા, 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા. આ સૂત્ર છે, ગુણિત ઉપગુણિતનું અર્ધકોણીય સૂત્ર છે. અહીંયા થીટા એ 0 થી π માં છે, તો 0 થી π/2 માં tan થીટા બાય 2 ગ્રેટર ધેન 0. તમને એમ ન થાય કે સાહેબ અહીંયા માનાંક ના લખ્યું. માનાંક કેમ ન લખ્યું મિત્રો, મેં ડાયરેક્ટ ઉડાડી દીધું માનાંક, કારણ કે થીટા એ થીટા બાય 2
એ 0 થી π/2 માં છે, એટલે પ્રથમ ચરણમાં છે. તો tan ઇન્વર્સ કૌંસમાં 1 માઇનસ tan θ/2 છેદમાં 1 પ્લસ tan θ/2. હવે પાછું ક્યાં આવી ગયા? પાછા હતા ત્યાં. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy. x ની જગ્યાએ 1 લેવાનું, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ tan θ/2. tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ tan θ/2. tan ઇન્વર્સ 1 એટલે π/4. θ/2 આપણે જોઈ લીધું કે પહેલા ચરણમાં છે 0 થી π/2. 0 થી π/2 એ વિવૃત અંતરાલ 0 થી π/2 એ વિવૃત અંતરાલ -π/2 થી π/2 નો ઉપગણ છે. રાઈટ? તો આવું લખ્યું. તો પછી આનું વિકલન કરી નાખ્યું. આની જગ્યાએ tan ઇન્વર્સ x મૂકી દીધા પાછળ. હવે તમે યાદ કરો મિત્રો કે આ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો તમે જે ભણી ગયા છો ને એનું સરળ સ્વરૂપ આ છે, π/4 માઇનસ 1/2 tan ઇન્વર્સ x. એટલે આ ટોપિકનો દાખલો 2 અથવા 3 માર્કમાં તમને બોર્ડમાં પૂછાય છે, લેખિત પરીક્ષામાં 50 માર્કનું જે પૂછાવાનું હોય ને એમાં. એટલે તમે સમજી શકો છો કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ચેપ્ટર જો તમારે પ્રતિવિધેયનું વિકલિત મેળવવાનું હોય અને એ શીખવાનું હોય તો આ બહુ જરૂરી છે. એ પ્રકરણ આવડવું બહુ જરૂરી છે. તો આ એનો સીધો જવાબ થઈ ગયો, -1/2 કૌંસમાં 1 પ્લસ x². હવે sin ઇન્વર્સ 2x. અહીંયા તમે બે રીતે કરી શકો, કાં તો x બરાબર sin θ ધારી પણ શકો. હવે આ જો અહીંયા બે રીત આપી છે. જો તમારે ગૂંચવાડામાં ન પડવું હોય તો x બરાબર 1/2 આગળ વિકલનીયતા નથી જોવાની. mod x લેસ ધેન 1/√2 લખ્યું છે પહેલું. તો મેં એના માટે સીધી ડાયરેક્ટ મેથડ એપ્લાય કરી છે. તમારા ભેજામાં ઉતરવું જ જોઈએ કે કોઈ sin θ ધારવાનું જ નહીં મિત્રો, sin θ ધારવાનું જ નહીં, સીધું તૂટી પડવાનું બંને માટે. તો પહેલા sin ઇન્વર્સ x નું વિકલન બધાને ભેજામાં ના આવે, કોઈને ધારવાની રીત ફાવતી હોય તો ધારવાની રીત પણ કરી શકો. તો અહીંયા હું x બરાબર sin θ નથી ધારતો. sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x², એટલે x એટલે આખું, એટલે 4x² કૌંસમાં 1 - x². પછી સંયોજિત વિધેયનું વિકલન, આનું ગુણાકારના નિયમથી વિકલન કરવાનું. તો છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી થઈ જશે. અહીંયા આનું વિકલન કરવાનું, 2 મેં આગળ લઈ લીધા, x એમના એમ, √1 - x² નું, અને પછી √1 - x² એમના એમ x નું વિકલન. તો આનું 1/2 આગળ સમજાયું હતું એ પ્રમાણે, અને 1 - x² નું -2x, 2 ઉડી ગયા. એટલે આ તમારું સાદુરૂપ આવ્યું. જોયું. હવે હું સમજાવવા એ માંગુ છું કે ઉપર તમને બે શરત આપી છે ને, તો આ બંને શરતમાં અહીં સુધી, આ બંને શરતમાં આપણે અહીં સુધી કોમન આવવાનું, અહીં સુધી કોમન, પછી આ પાર્ટ લેવાનો. પહેલા વિકલ્પ માટે પહેલો ભાગ જમણી બાજુ બીજો ભાગ છે. જો mod x લેસ ધેન 1/√2 હોય
તો 2x સ્ક્વેર લેસ ધેન 1 થયા, તો 1 માઇનસ 2x સ્ક્વેર ગ્રેટર ધેન 0 થયા. તો 2x સ્ક્વેર માઇનસ 1 છે એની જગ્યાએ 1 માઇનસ 2x સ્ક્વેર લખાય અને 1 માઇનસ 2x સ્ક્વેર ઉપર નીચે ઉડી જાય એટલે આ એનો જવાબ થઈ ગયો. પડી સમજો? જો શરત બદલાય ને તો દાખલાની રકમનો જવાબ બદલી જાય. અહીંયા તમારે કોઈ પ્રતિવિધેયના સૂત્રો ગોખવાની જરૂરત નહીં. વિકલન અપ ટુ ડેટ આવડે તો આ દાખલો તમને કોઈ જગ્યાએ વિચારવાની જરૂર નહીં. મોડ x ગ્રેટર ધેન 1/√2, બંને બાજુ વર્ગ કરે તો x સ્ક્વેર ગ્રેટર ધેન 1/2, તો 2x સ્ક્વેર ગ્રેટર ધેન 1, 2x સ્ક્વેર માઇનસ 1 ગ્રેટર ધેન 0. તો માનાંકમાં 2x સ્ક્વેર માઇનસ 1 છે ત્યાં 2x સ્ક્વેર માઇનસ 1 જ લખાય. તો અહીંયા શું થાય? ઉપર જો અંશમાં 1 માઇનસ 2x સ્ક્વેર છે અને નીચે 2x સ્ક્વેર માઇનસ 1 છે એટલે ઉપરથી માઇનસ કોમન કાઢો એટલે બંને ઉડી જાય એટલે આ બે જવાબ. આ રીતમાં સરળતા શું છે કે તમે સાંભળી લો બરાબર. આ દાખલામાં તમારે અહીં સુધી કોમન રીત છે બંનેમાં, દેખાય છે? અહીં સુધીના વિકલનમાં કોમન રીત છે અને પછી બે શરત. જો પહેલી શરત આપી હોય તો ડાબી બાજુ જવાનું, જો બીજી શરત આપી હોય તો જમણી બાજુ જવાનું. નહીં તો તમારે શું છે? મોડ એક્સ ગ્રેટર ધેન 1/√2 છે ને, એમાં તમારે બે વિકલ્પ લેવા પડે. 1/√2 લેસ ધેન એક્સ લેસ ધેન 1 અને -1/√, વિવૃત અંતરાલ -1 થી -1/√2 બે અંતરાલ લેવા પડે. અહીંયા એક લો તો ચાલે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. -1/√2 લેસ ધેન એક્સ 1/√2. પણ અહીંયા જો આ શરત આપી હોય તો તમારે બે રીત લેવા પડે અને બંનેનો જવાબ કોમન એક જ આવે. બંનેનો જવાબ એક જ આવવાનો, બરાબર છે? પણ આ ધ્યાન રાખવાનું છે કે બંનેનો જવાબ એક આવે તો પછી આ કોમન રીત તમને શીખવાડી છે, તમારા ભેજામાં ઉતરે તો આ લેજો, નહીં તો x બરાબર sin થીટા ધારીને પણ ગણી શકો. આજનો આ છેલ્લો દાખલો આપણે લઈએ છીએ. આની પછી આજનું પાર્ટ નંબર 6 ને વિરામ આપીશું. પછી પાર્ટ નંબર 7 ફરી કોઈ વાર મળીશું ત્યારે લઈશું. પણ અત્યારે એક દાખલો જરા ધ્યાન રાખીને જોઈ લઈએ, પછી આગળ વધીશું. હવે તમને એવું કહેવામાં આવે કે આને સરળ સ્વરૂપમાં ફેરવો. sec ઇન્વર્સ 1/2x સ્ક્વેર માઇનસ 1 ને સરળ સ્વરૂપમાં ફેરવો, બરાબર છે? તો આપણે ધારવાની આ જ રીત, ગણવાનું આ જ. એક કાંકરે બે પક્ષી મળે તો શું કામ પ્રતિવિધેયના પ્રકરણ બે પાકો નહીં કરવું આપણે? તો થીટા બરાબર cos ઇન્વર્સ x, થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π, તેથી x બરાબર cos થીટા, પણ થીટા નોટ ઇક્વલ ટુ 0 અને થીટા નોટ ઇક્વલ ટુ π. પણ અહીંયા આપણે શરત આપેલી છે, પણ આગળ વધી. તો sec ઇન્વર્સ 1/2x સ્ક્વેર માઇનસ 1, sec ઇન્વર્સ 1/2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, 1/cos 2 થીટા, sec ઇન્વર્સ sec 2 થીટા. હવે અહીંયા આપણને શરત શું આપી છે? 0 લેસ ધેન x લેસ ધેન 1/√2. તો 0 લેસ ધેન x લેસ ધેન 1/√2, cos π/2 એટલે 0, x બરાબર cos થીટા ધાર્યા છે આપણે અને અહીંયા cos π/4 મૂક્યા. પણ કયું ચરણ આવશે? π/4 થી π/2. એ આપણું પ્રથમ ચરણ આવે મિત્રો. એ કયું ચરણ આવશે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ આવવાથી પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે. એટલે જે અસમતા વિધેય વચ્ચે હોય એનાથી
અસમતા બદલી જાય, પાંખિયા બદલી જાય, આપણી દેશી ભાષામાં કહીએ તો. આ જે પાંખિયા છે ને એ પાંખિયા બદલાઈ જાય. તો જો અહીંયા પાંખિયું મોટું આ બાજુ છે, π/4 બાજુ, તો π/4 થી બદલાઈ ગયું પાંખિયું. તો π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2, કારણ કે અહીંયા 2 થીટા છે ને એટલે આપણે 2 વડે ગુણવા પડે અહીંયા. એટલે π/2 into π/2 એટલે 2 into π/4 એટલે π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π, એટલે કે π/2 થી π એ 0 થી π નો સબસેટ થયો. તો y બરાબર 2 થીટા, y બરાબર 2 cos inverse x, x પ્રત્યે વિકલન કરતા dy/dx બરાબર -2 upon વર્ગમૂળમાં 1 - x² આયા મિત્રો. બરાબર છે. હવે અહીંયા મેં તમને ભારપૂર્વક કહ્યું છે બાળકો કે આપણે પ્રતિવિધેયના વિકલિત મેળવતા હોઈએ ત્યારે પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો તૈયાર કરીને જ લાવવાનું. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોને આપણે અપ ટુ ડેટ કરીને બેસીએ તો આ પ્રકરણમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલિતમાં તમને કોઈ પ્રોબ્લેમ નડશે નહીં, એની હું ગેરંટી આપી દઉં છું. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ દાખલા ગણીશું. હજુ ઘણા બધા દાખલા છે આગળ ત્રિકોણમિતીય પ્રતિવિધેયના, એટલે નેક્સ્ટ વખત મળીએ ત્યારે તમે મને તૈયારી કરીને આવશો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના ચેપ્ટરના બધા સરળ સ્વરૂપો, એટલે તમને આ દાખલામાં ક્યાંય તકલીફ પડશે નહીં. બરાબર છે. આપણે અહીંયા